કરંટ 9 વાગે વિડીયો જોવાનો આઈસી રાજકોટનો અને યુવાનું મટીરિયલ થોડો વેરિએશન આવે. જય માતાજી, જય મા મોગલ. દ્વારકાવાળો તમને ખુશ રાખે. પ્રકાશ રાઠવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાનો ફોટો લગાવી લીધો છે. હવે આજે એકાદશીને આજે ખાવાનું આજે બનીને ત્યારે આજે આ ઉપર બુક મૂકવા જતા લોકોને હવે એક બાજુ છે ને ફોન ચાલશે, એકવાર ચેક કરી આવું કેટલે કોઈ ફૂટે નહીં ભાઈ. ત્યાં સ્ટાર્ટ કરીએ વોચમાં. અહીં કોની જગ્યા અહીંથી કોની ગયા આ લેખરીને આ ફુંગરા બાજુ થશે. આ ફુંગરામાં રહેતું ને અહીં તો આ લીકેજ થતી રહ્યું લેતું જાય. અહીં લીકેજ થાય. આ તો ભરાય છે અહીંથી દેખ ખાલી ચેક કરવાનું. ઓમ પાણી આવે છે. એક સારી થી જેલવી લો ખાવા બે ને મેથ્સની પ્રેક્ટિસ કરી લઈએ હવે. ચાલો ગાઈસ કે 90% ગાઈસ જેટલી પ્રેક્ટિસ થાય ને એટલી તે ઇમ્પ્રૂવ થાય. ગણિતનું ઇમ્પ્રૂવ અને रीजनिंग में माइंड थी करना पड़े. माइंड थी ने गणित में 16 दाखला करिए कई रीते से જેટલી પ્રેક્ટિસ એટલી ઇમ્પ્રૂવ થશે ગાઈસ. ચલો ગણિત આ નીરજ છોડવાની બુક બેસ્ટ બુક. વિડીયો જોવે નહીં તે પણ બુકને જોઈ લઈને એટલે બધું એમ ક્વેશ્ચન બધા ક્લિયર થઈ જાય. ચાલો પ્રેક્ટિસ કરી લઈએ હવે ગાઈસ. ગાઈસ મેથ્સની પ્રેક્ટિસ થઈ ગઈ છે હવે. પછી કાલે પર્યાવરણનો બાકી તો થોડો વિડીયો આજે વિડીયો જોવાનો છે. મેથ્સની પ્રેક્ટિસ કરી લીધી, બંધારણ રિવિઝન કરી લીધું. હવે ખાલી પર્યાવરણનો વિડીયો જોઉં છું ને એને વિજ્ઞાન થોડું બાકી છે. ચલો ગાઈસ એ પર્યાવરણમાં આજે એમ મિનિમમ 3-4 કલાક બાકી છે. એ પતાવી લઈએ હવે. પર્યાવરણ પતાવી લેવું પડે. ફોટો બધું પતી જાય એટલે ક્લિયર થઈ જાય પર્યાવરણ પર. જીવાને લઈ જાઓ મારા. ચલો પર્યાવરણને કરી નાખીએ. હે ગાઈસ પર્યાવરણનો વિડીયો તો જોઈ લીધો ને હવે 2 વાગી છે અત્યારે 2 ને આજે ઉપવાસ છે ને એટલા માટે ફરાળી છે. આજે एकादशी उपवास आज करने को. बल्कि हमारे साथ में श्रावण शनिवार उपवास करते लोग हवे श्रावण शनिवार नहीं कही आज एकादशी कर नाखो एम कर एकादशी करने की आज फराड़ी चूड़ो खेला था. हेलो गाइस के હવે કરંટ 9 વાગે વિડીયો જોવાનો આઈસી રાજકોટનો અને યુવાનું મટીરિયલ થોડો વેરિએશન આવે કેમ કે પહેલેથી આવે ડાયરેક્ટ રાઈટ. અને વિડીયો જોવાનો અને પેલું પીડીએફ વાંચવાની એટલે બે ક્લિયર થઈ જાય ગાઈસ. એટલે કરંટમાં પણ નહીં કાચું મેં પણ કરંટ આગળની પીએસઆઈનું કેટલું પૂછાઈ ગયું વધારે. મેં તો બહુ વાંચ્યું તે પાછા ગોથા ખવડાવી જ નાખેલા પીએસઆઈ મેં હો. એટલું અઘરું હોય નહીં હતું પણ એટલું ફોકસ નહીં કર્યું કે કરંટ પર એટલે ગોથા ખવડાવી નાખેલા મેં. એટલે કરંટ હો એકદમ બહુ જરૂરી છે. ને એક પર્સનલ વાત કહેવા માગું છું તમારી જોડે કે મેં સમથિંગ 4 દિવસ આગળ એક આઈડી લગભગ બનાવેલી ઇન્સ્ટાગ્રામ પર. બીજા ફોન છે ને એની અંદર તે અમને ડિસ્પ્લે ઉડી જતી હતી. પણ એને એવું થયું કે એક મેં ફેક આઈડી બનાવીને તાત્કાલિક 2 દિવસની અંદર 1000 સબસ્ક્રાઈબર આમ ગ્રોથ પર ચાલે છે. ને હવે મારા દોસ્ત તીઓ મેસેજ કર્યો સુરેશને ગજોથી મેટર અલગ હતી એમ નેક્સ્ટ લેવલથી એમ. એટલે બીજું શું કામ હવે તમને કે ચેનલ પર આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. ગાઈસ બીજું શું ગયા તમને હવે જે રૂટીન કે મેં સવારે ઉઠું બસ એ લાઈફસ્ટાઈલ એક મેમરી કેપ્ચર કરવાની ટ્રાય છે મારો. એક મેમરી ડેલીની મેમરી એક કેપ્ચર થઈ જાય એ રીતે ડેલી વિડીયો ઉતારવાની. કોઈ દી
મૂકવાનું થતું નહીં, કેમ કે ચાલુ કર્યું છે. હવે વિડીયો ડેલી જ આવશે, એવું નહીં કે આજે કરી હાલે. ડિસિપ્લિન ફોલો કરીએ, રાઈટ? એટલે ડેલી વિડીયો અપલોડ થશે ને થશે જ ગાઈસ, કે ના આજે કરીએ આજે એવું નહીં હોય. એટલે કે તૈયારી પણ ચાલે છે. એટલે તે આપણે મેકવા મોબાઈલ આપણે શું કે આજે પ્રેક્ટિસ ગણિતની કરી, બંધારણ વાંચ્યું, પર્યાવરણના 2-4 કલાકના હતા ને 4 કલાક જેવા હોય, 4 કલાકનો વિડીયો જોવાનો હતો, તે જોઈ લીધો હવે અત્યારે. અને હર્ષિત કારિયા સર, હર્ષિત કરંટનું ડેલી મેં 9 વાગે જવું. કરંટ આઈસી રાજકોટ કરંટ મસ્ત, એકદમ મસ્ત ભણાવે કરંટ. પેલો હું નામ છે સરનું, મેં ભૂલી જતી સરનું નામ. 2 આઈસીનું રાજકોટનું કરંટ જો, પછી કિશનને પીડીએફ એકદમ મંથલી પીડીએફ આવે ને એ વાંચી લેવાની, કેમ કે એમ બહુ ઇમ્પોર્ટન્ટ. પેલું વાંચેલું હોય, પેલું વિડીયો દેખાય ને પાછું વાંચે એટલે કે માઇન્ડ ક્લિયર નથી થાય. આ પ્રશ્ન આવી જાય કરંટનો, આગો પાછો હોય તો ખબર થઈ જાય, બીજું કંઈ નહીં. હવે બસ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળશું કાલે પાછા. બાય. ત્યાં સુધી બાય બધાને.